નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય સંસ્કૃતની અંદર સંસ્કૃત સાહિત્યના ઇતિહાસની અંદર ઉપનિષદ સાહિત્ય વિશે અભ્યાસ કરીશું. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે 4 વેદોનો પરિચય મેળવ્યો. તો મિત્રો, હવે ઉપનિષદ એટલે શું એના વિશે આપણે જોઈએ. ઉપનિષદ સ્ત્રીલિંગ શબ્દ ઉપ વત્તા ની વત્તા સદ ધાતુમાંથી બનેલો છે. એથી તેનો અર્થ ગુરુની પાસે નિષ્ઠાપૂર્વક બેસી રહીને પ્રાપ્ત કરવામાં આવતું પરમ તત્વજ્ઞાન એવો થાય છે. વૈદિક સાહિત્યમાં સૌથી છેલ્લે અંતે આવતું હોવાથી આ ઉપનિષદ સાહિત્યને વેદાંત તરીકે પણ ઓળખાય છે. ઉપનિષદોનું ચિંતન મુખ્યત્વે જીવ, જગત અને જગદીશ એટલે કે ઈશ્વરને આવરી લે છે. તેમાં પણ મહત્વનું ચિંતન ઈશ્વર કે બ્રહ્મ વિશેનું છે. આથી આ ઉપનિષદોને બ્રહ્મ વિદ્યા પણ કહે છે. મિત્રો, ઉપનિષદ એટલે શું તો એ જોઈએ. ઉપનિષદ છે એ સ્ત્રીલિંગ શબ્દ ઉપ વત્તા ની વત્તા સદ ધાતુમાંથી બનેલો છે. એથી તેનો અર્થ ગુરુની પાસે નિષ્ઠાપૂર્વક બેસી રહીને પ્રાપ્ત કરવામાં આવતું પરમ તત્વનું જ્ઞાન એવો થાય છે. વૈદિક સાહિત્યમાં સૌથી છેલ્લે એટલે કે અંતે આવતું હોવાથી એ ઉપનિષદ સાહિત્યને વેદાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપનિષદોનું ચિંતન મુખ્યત્વે જીવ, જગત અને જગદીશ એટલે કે ઈશ્વરને આવરી લેનારું છે. તેમાં પણ મહત્વનું ચિંતન ઈશ્વર કે બ્રહ્મ વિશેનું છે. આથી આ ઉપનિષદોને શું બ્રહ્મ વિદ્યા પણ કહેવાય છે. ઉપનિષદોને શું કહેવાય? બ્રહ્મ વિદ્યા પણ કહેવાય છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. ઉપનિષદોની સંખ્યા 200થી પણ વધારે છે. આમ છતાં આમાંથી 108 ઉપનિષદોને સારભૂત ઉપનિષદો માનવામાં આવે છે. આ સારભૂત ઉપનિષદોમાં પણ મહત્વના અને અતિ પ્રસિદ્ધ ઉપનિષદો તો માત્ર 10 જ છે, જે નીચે મુજબ છે. ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડ, માંડુક્ય, તૈતિરહ, ઐતરેયમ ચ છાંદોગ્યમ, બૃહદારણ્યકમ દશ. એટલે કે ઈશાવાસ્ય ઉપનિષદ, કેન ઉપનિષદ, કઠ, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, તૈત્તિરીય, ઐત્રેય, છાંદોગય અને બૃહદારણ્યક. આ 10 ઉપનિષદો મુખ્ય છે. મિત્રો, ઉપનિષદો જે છે એની સંખ્યા કેટલી? 200 કરતાં પણ વધારે છે. આમ છતાં આમાંથી 108 ઉપનિષદો સારભૂત ઉપનિષદો માનવામાં આવે છે. આ સારભૂત ઉપનિષદોમાં પણ મહત્વના અને અતિ પ્રસિદ્ધ એટલે ખૂબ જ જાણીતા એવા ઉપનિષદો તો માત્ર 10 જ છે, જે નીચે પ્રમાણે છે. મિત્રો, 10 ઉપનિષદોને એક શ્લોકની અંદર કઈ રીતે યાદ રાખવા? તો કે ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, તૈતિરહ, ઐતરેયમ ચ છાંદોગ્યમ, બૃહદારણ્યકમ દશમ. અર્થાત ઈશ એટલે કે ઈશાવાસ્ય ઉપનિષદ, કેન એટલે કે કેનોપનિષદ, કઠ એટલે કે કઠોપનિષદ, મુંડક, માંડુક્ય, તૈત્રીય, ઐત્રેય, છાંદોગ્ય અને બૃહદારણ્યક. આ 10 ઉપનિષદો મુખ્ય છે. તો મિત્રો, ઉપનિષદો આ 10 છે એ આપણે મુખ્ય ઉપનિષદો છે.
ત્યારબાદ મિત્રો આ મુખ્ય ઉપનિષદોમાં બીજા એક શ્વેતાશ્વર ઉપનિષદનો પણ કેટલાક વિદ્વાનો સમાવેશ કરે છે. આ રીતે પ્રમુખ ઉપનિષદોની સંખ્યા 11 છે, એટલે કે મુખ્ય હોય એ. આદિ શંકરાચાર્ય સહિત અનેક આચાર્યોએ તેમના ઉપર સુંદર ભાષ્ય લખ્યા છે. એટલે કે અતિ પ્રાચીન ગણાતા આ ઉપનિષદોનો રચનાકાળ ઈસવીસન પૂર્વે 1500થી શરૂ કરીને ભગવાન બુદ્ધના જન્મ પહેલાંનો એટલે કે ઈસવીસન પૂર્વે 700 સુધીનો માનવામાં આવે છે. મિત્રો આ ઉપનિષદો છે, આ મુખ્ય ઉપનિષદોમાં બીજા એક શ્વેતાશ્વર ઉપનિષદનો પણ કેટલાક વિદ્વાનો સમાવેશ કરે છે. આ રીતે પ્રમુખ એટલે કે મુખ્ય ઉપનિષદોની સંખ્યા તો મુખ્ય કેટલી 11 જ છે. આદિ શંકરાચાર્ય સહિત અનેક આચાર્યોએ તેમના ઉપર સુંદર ભાષ્ય લખ્યા છે. ભાષ્ય એટલે કે કોઈ પણ જે ગ્રંથ હોય એના વિશે જે કાંઈ સાચું ખોટું બધી જે વાતો લખવામાં આવે, ટીકા ટિપ્પણી કરવામાં આવે એને મિત્રો ભાષ્ય કહેવાય. તો આદિ શંકરાચાર્યએ એના ઉપર સુંદર ભાષ્ય લખ્યા છે. અતિ પ્રાચીન ગણાતા આ ઉપનિષદોનો રચનાકાળ ઈસવીસન પૂર્વે 1500થી શરૂ કરીને ભગવાન બુદ્ધના જન્મ પહેલાંનો એટલે કે ઈસવીસન પૂર્વે 700 સુધીનો માનવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. યમ, નચિકેતા, યાજ્ઞવલ્ક, મૈત્રેયી, ઉદ્દાલક, આરુણિ, શ્વેતકેતુ વગેરેના સંવાદના માધ્યમથી ઉપનિષદો ગહનતમ સત્યોને સરળ રીતે રજૂ કરે છે. ઉપનિષદના વિષયોમાં પરમાત્મા, જીવાત્મા, જગતનું સ્વરૂપ, મોક્ષની સ્થિતિ અને તેની પ્રાપ્તિના સાધનો, સૃષ્ટિની ઉત્પત્તિ વગેરેનો સમાવેશ થાય છે. ઉપનિષદોનો કેન્દ્રવર્તી સિદ્ધાંત એકેન વિજ્ઞાતેન સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતી, અર્થાત એક બ્રહ્મને જાણી લેવાથી આ બધું જ જાણી લેવાય એ છે. મિત્રો આ જે ઉપનિષદો છે એ ઉપનિષદોની અંદર યમ, નચિકેતા, યાજ્ઞવલ્ક્ય, મૈત્રેયી, ઉદ્દાલક, આરુણિ, શ્વેતકેતુ વગેરેના સંવાદમાં માધ્યમથી ઉપનિષદો ગહનતમ એટલે ખૂબ જ ઊંડા, ગહનતમ એટલે કેવા ખૂબ જ ઊંડા હોય તેવા ગહનતમ સત્યોને સરળ રીતે રજૂ કરે છે. ઉપનિષદના વિષયોમાં પરમાત્મા, જીવાત્મા, જગતનું સ્વરૂપ, મોક્ષની સ્થિતિ અને તેની પ્રાપ્તિના સાધનો, સૃષ્ટિની ઉત્પત્તિ વગેરેનો સમાવેશ થાય છે. ઉપનિષદોનો કેન્દ્રવર્તી સિદ્ધાંત એકેન વિજ્ઞાતેન સર્વમ ઇદામ વિજ્ઞાતમ ભવતી, એટલે કે એક બ્રહ્મને જાણી લેવાથી આ બધું જ જાણી લેવાય એ છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. વિશ્વના તત્વચિંતનમાં ઉપનિષદો સર્વશ્રેષ્ઠ છે, એટલે કે સૌથી ઉત્તમ. આખા વિશ્વને શાંતિને માર્ગે દોરી જનારું આ સાહિત્ય છે. વિશ્વની તમામ સમસ્યાઓના વાસ્તવિક સમાધાન ઉપનિષદે આપેલા તત્વજ્ઞાનમાં રહેલા છે. મિત્રો ઉપનિષદ એ વિશ્વનો સૌથી પ્રાચીન, એની અંદર જે કાંઈ તમામ પ્રકારની જે સમસ્યાઓ છે તો આ તમામ સમસ્યાઓનું સમાધાન આ ઉપનિષદોની અંદર આપવામાં આવેલા છે. ત્યારબાદ મિત્રો આપણે કઠોપનિષદ વિશે થોડી ઘણી માહિતી મેળવીએ. કઠોપનિષદ આ ઉપનિષદમાં
કૃષ્ણ આ ઉપનિષદમાં કૃષ્ણ યજુર્વેદની કઠ શાખાનો જ સમાવેશ થાય છે. નચિકેતા તથા યમરાજના સંવાદ દ્વારા બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આ ઉપનિષદનું વિષય વસ્તુ છે. યમરાજ નચિકેતાને 3 વરદાન માગવાનું કહે છે. નચિકેતા બાળક છે, છતાં મહાજ્ઞાની છે. ઘરડી ગાયોનું દાન આપીને પુણ્ય કમાવાની કામના કરનાર તેના પિતા સંસારી જીવાત્માનું પ્રતીક છે. જ્યારે નચિકેતા મોહથી મુક્ત છે. પિતાના ક્રોધથી યમરાજા પાસે ગયેલ નચિકેતા યમરાજાને પ્રસન્ન કરી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરે છે. કઠોપનિષદની કથા અત્યંત પ્રભાવક છે. તેના મંત્રમાં પણ બાળકના જેવી મુગ્ધતા, મધુરતા અને સરળતા અને તરલતા છે. મિત્રો, ઉપનિષદની માહિતી આપો, કઠોપનિષદ વિશે સમજાવો. તો મિત્રો કઠોપનિષદમાં શું લખવાનું કે આ કઠોપનિષદ છે એ ઉપનિષદમાં કૃષ્ણ યજુર્વેદની કઠ શાખાનો સમાવેશ થાય. કઠોપનિષદની અંદર શું છે તો કે કૃષ્ણ યજુર્વેદની જે કઠ શાખા છે એનો સમાવેશ થાય છે. નચિકેતા તથા યમરાજના સંવાદ દ્વારા બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આ ઉપનિષદનું મુખ્ય વિષય વસ્તુ છે. યમરાજ નચિકેતાને 3 વરદાન માગવાનું કહે છે. નચિકેતા બાળક છે, છતાં મહાજ્ઞાની છે, ખૂબ જ જ્ઞાની છે. ઘરડી ગાયોનું દાન આપીને પુણ્ય કમાવાની કામના એટલે કે ઈચ્છા કરનાર તેના પિતા સંસારી જીવાત્માનું પ્રતીક છે. જ્યારે નચિકેતા મોહથી મુક્ત છે. પિતાના ક્રોધથી યમરાજા પાસે ગયેલ નચિકેતા યમરાજાને પ્રસન્ન કરીને બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. કઠોપનિષદની અંદર આવેલી આ કથા અત્યંત પ્રભાવક છે, ખૂબ જ પ્રભાવશાળી છે. તેના મંત્રોમાં પણ બાળકના જેવી મુગ્ધતા, મધુરતા, સરળતા અને તરળતા જોવા મળે છે. તો મિત્રો, આ ઉપનિષદ એટલે શું અને કઠોપનિષદ વિશે ટૂંક નોંધ લખો એવો પ્રશ્ન પૂછાય તો ઉપનિષદની વ્યાખ્યામાં કયા કયા ઉપનિષદોનો સમાવેશ થાય તે અને ત્યારબાદ કઠોપનિષદ વિશે આપણે માહિતી લખવાની છે. ત્યારબાદ મિત્રો મહાકવિ ભાસ. મહાકવિ ભાસ તો મિત્રો સંસ્કૃત સાહિત્યની અંદર અનેક પ્રકારના કવિઓ અને લેખકો થઈ ગયેલા છે. મહાન કવિઓની અંદર મહાકવિ ભાસ સંસ્કૃત સાહિત્યની અંદર ખૂબ જ આગવું અને મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તો મિત્રો આપણે પ્રસ્તાવના જોઈએ. કવિ કુલગુરુ કાલિદાસે પોતાના પ્રથમ નાટ્યની અંદર મહાકવિ ભાસ. તો કવિ કુલગુરુ કાલિદાસે પોતાના પ્રથમ નાટક માલવિકા અગ્નિમિત્રમાં પ્રથિતયેષામ ભાસ કવિપુત્રમ સૌમિલકાદિનમ એમ કહીને પ્રસિદ્ધ યશવાળા નાટ્યકાર તરીકે ભાસનો ઉલ્લેખ કર્યો છે. એ પછી લગભગ ઈસવીસનની 14મી સદી સુધીના સંસ્કૃત સાહિત્યમાં અનેક ગ્રંથોમાં ભાસ અને તેમના દ્વારા રચિત સ્વપ્ન વાસ્વદત્તમનો ઉલ્લેખ થતો રહ્યો છે. પરંતુ કોઈ કારણથી તેમની આ સંપૂર્ણ કૃતિ પ્રચલનમાંથી બહાર જતી રહી. પરિણામે ભાસના રૂપકોના નામનો તો પરિચય હતો, પણ તેમના ગ્રંથોનો પરિચય સંસ્કૃત જગતને નહોતો. ઈસવીસન
1912ની અંદર પ્રોફેસર ટી ગણપતિ શાસ્ત્રીને મલયાલમ લિપિમાં તાડપત્ર ઉપર હાથથી લખાયેલા ભાસના રૂપકોની હસ્તપ્રતો પ્રાપ્ત થઈ અને તેના ઉપરથી દેવનાગરીમાં સંપાદન કરીને તેમણે ગ્રંથોને ભાસ નાટક ચક્રના નામથી પ્રકાશિત કરાવ્યા. ત્યારથી લુપ્ત થયેલા ભાસના આ 13 રૂપકો સંસ્કૃત જગતમાં પુનઃ પ્રચલિત બન્યા. તો મિત્રો, મહાકવિ ભાસ છે. મિત્રો, આપણે પ્રશ્ન એમ પૂછાય કે મહાકવિ ભાસ વિશે સમજૂતી આપો. તો એની અંદર કે કવિ કુલગુરુ કાલિદાસ કે સંસ્કૃત સાહિત્યના સૌથી મહાન કવિ છે. તો કવિ કુલગુરુ કાલિદાસે પોતાનું જે પ્રથમ જે નાટક હતું અને એ નાટકની અંદર પ્રથિત યશામ ભાસમ કવિપુત્ર સૌમિલ કાદિનમ, એટલે એવી રીતે કહી અને પ્રસિદ્ધ યશવાળા નાટ્યકાર તરીકે મહાકવિ ભાસનો ઉલ્લેખ કર્યો છે. એ પછી લગભગ ઈસવીસનની 14મી સદી સુધીના સંસ્કૃત સાહિત્યમાં અનેક ગ્રંથોમાં ભાસ અને તેમના દ્વારા રચિત સ્વપ્નવાસ્વદત્તમનો ઉલ્લેખ થતો રહ્યો છે. પરંતુ કોઈક કારણથી તેમની આ સંપૂર્ણ કૃતિ પ્રચલનમાંથી બહાર જતી રહી. પરિણામે ભાસના રૂપકોના નામથી તો પરિચય હતો, પણ તેમના ગ્રંથોનો પરિચય સંસ્કૃત જગતને નહોતો. ઈસવીસન 1912ની અંદર કેરાલાના વિદ્વાન ટી ગણપતિ શાસ્ત્રીએ મલયાલમ લિપિમાં તાડપત્ર પર તેમના ગ્રંથોનો પરિચય સંસ્કૃત જગતને નહોતો. એટલે 1912ની અંદર તાડપત્ર ઉપર હાથથી લખાયેલા ભાસના કેટલાક રૂપકો, જે નાટકોની જે હસ્તપ્રતો એટલે હાથે લખવામાં આવેલી હોય તે હસ્તપ્રતો એમને પ્રાપ્ત થઈ અને તેના ઉપરથી દેવનાગરીમાં સંપાદન કરી અને તેમણે આ ગ્રંથો ભાસ નાટક ચક્રના નામથી પ્રકાશિત કર્યા. કોણે? તો કે પ્રોફેસર ટી ગણપતિ શાસ્ત્રી. કયા સમયની અંદર? ઈસવીસન 1912ની અંદર. અને ત્યારથી આ જે લુપ્ત થયેલા હતા, જે ખોવાઈ ગયેલા હતા, કોઈ જાણતું નહોતું, તો એ આ ભાસના 13 રૂપકો સંસ્કૃત સાહિત્યની અંદર એ ફરીથી પ્રચલિત જાણીતા બન્યા. ભાસ અત્યંત પ્રાચીન નાટ્યકાર છે. તેમનો જીવનકાળ ઈસવીસન પૂર્વે 3જી કે 4થી સદીનો મનાય છે. નાટકોના આંતરિક મૂલ્યાંકન પરથી જણાય છે કે તે વિષ્ણુ ભક્ત હશે, વેદ, ઇતિહાસ, પુરાણ તથા શાસ્ત્રના જ્ઞાતા હશે, નિસર્ગના સૂક્ષ્મ નિરીક્ષક અને માનવ સ્વભાવના અભ્યાસુ હશે. મિત્રો, મહાકવિ ભાસના જીવન વિશેની માહિતી કે મહાકવિ ભાસ અત્યંત પ્રાચીન એટલે કે ખૂબ જ જૂના એ નાટ્યકાર હશે. મહાકવિ ભાસનો જે સમય, જીવનકાળ ઈસવીસન પૂર્વે 3જી કે 4થી સદી મનાય. નાટકોના આંતરિક મૂલ્યાંકન પરથી જણાય આવે છે કે મહાકવિ ભાસ એ ભગવાન વિષ્ણુના ભક્ત હશે. તેઓ વેદ, ઇતિહાસ અને પુરાણોના શાસ્ત્રના જ્ઞાતા હશે. નિસર્ગ એટલે કે કુદરત, પ્રકૃતિના સૂક્ષ્મ એટલે ખૂબ જ ઝીણવટભર્યું નિરીક્ષણ કરનાર એવા નિરીક્ષક અને માનવ સ્વભાવના એ ખાસ અભ્યાસુ હશે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ ભાસની કૃતિઓ. મિત્રો, મહાકવિ ભાસની કૃતિઓ જણાવો. તો મહાકવિ ભાસની કૃતિઓ જોઈએ. નીચેના 13 રૂપકોને ભાસની કૃતિઓ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. આ બધી કૃતિઓમાં
તેમાંના વિષય વસ્તુની રીતે 5 વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવી છે, જે નીચે મુજબ છે. એમાં ક, મહાભારતના કથાનક પર આધારિત રૂપકો. એમાં પહેલું દૂતવાક્યમ, દૂતઘટોત્કચ, ઉરુભંગ, પંચતંત્ર, કર્ણભાર અને મધ્યમ વ્યાયોગ. મિત્રો, મહાકવિ ભાસ એમના 13 નાટકો છે અને એ કયા વિષય વસ્તુ પર આધારિત છે એના આધારે એના અલગ અલગ ભાગ કર્યા. તો પહેલું મહાભારતના કથાનક પર આધારિત, કે જેનો આધાર મહાભારત ઉપર છે એવા મહાકવિ ભાસના નાટકો. તો કયું? દૂતવાક્યમ, દૂતઘટોત્કચ, ઉરુભંગ, પંચતંત્ર, કર્ણભાર અને મધ્યમ વ્યાયોગ. મિત્રો, એક સૂત્ર યાદ રાખી લેજો, દુદુકમ પૌ. દુદુકમ પૌ. દુદુકમ પૌ. દુ એટલે કે દૂતવાક્યમ, દુ એટલે દૂતઘટોત્કચ એટલે દુદુ, પછી ક એટલે કર્ણભાર, મ એટલે કે મધ્યમ વ્યાયોગ, પ એટલે પંચરાત્ર અને ઉ એટલે ઉરુભંગ. દુદુકમ પૌ. દુદુકમ પૌ. દૂતવાક્યમ, દૂતઘટોત્કચ, ઉરુભંગ, પંચતંત્ર, કર્ણભાર અને મધ્યમ વ્યાયોગ. આ જે નાટકો છે એ કોના ઉપર આધારિત છે? તો કે મહાભારતના કથાનક પર આધારિત. ત્યારબાદ મિત્રો બીજું, રામાયણના કથાનક પર આધારિત રૂપકો, કે જેનો આધાર રામાયણ ઉપર હોય એવા. તો રામાયણના કથાનક પર આધારિત જે નાટકો છે એ કેટલા છે? તો કે 2, પ્રતિમા નાટક અને અભિષેક નાટક. રામાયણના કથાનક પર આધારિત નાટકો તો 2, પ્રતિમા નાટક અને અભિષેક નાટક. ત્યારબાદ મિત્રો ગ, ઉદયન કથા પર આધારિત રૂપકો. રામાયણ ઉપર 2, પ્રતિમા અને અભિષેક. ત્યારબાદ ગ, ઉદયન કથા ઉપર આધારિત નાટકો. તો એમાં 2, પ્રતિજ્ઞા યોગંધરાયણ અને સ્વપ્ન વાસ્વદત્તમ. ઉદયન કથા પર આધારિત કેટલા? 2, પ્રતિજ્ઞા યોગંધરાયણ અને સ્વપ્ન વાસ્વદત્તમ. ત્યારબાદ લોકકથા પર આધારિત રૂપકો. અવિમારક, ચારુદત્ત. લોકકથા પર આધારિત કેટલા છે? 2. કયા કયા? અવિમારક અને ચારુદત્ત. ત્યારબાદ ચ, કૃષ્ણચરિત પર આધારિત રૂપક. તો એમાં બાલચરિત. કૃષ્ણચરિત પર આધારિત કેટલા? તો કે બાલચરિત. આ 13 કૃતિઓનો અહીં સંક્ષેપમાં પરિચય મેળવીશું. તો મિત્રો, મહાકવિ ભાસે 13 નાટકો લખેલા છે અને 13ના નામ દૂતવાક્યમ, દૂતઘટોત્કચ, ઉરુભંગ, પંચરાત્ર, કર્ણભાર અને મધ્યમ વ્યાયોગ. આ 6 એ મહાભારતના કથાનક પર આધારિત. ત્યારબાદ રામાયણનું કથાનક પર આધારિત 2, કયા કયા? પ્રતિમા નાટક અને અભિષેક નાટક. ત્યારબાદ ઉદયન કથા પર આધારિત નાટકો 2, પ્રતિજ્ઞા યોગંધરાયણ અને સ્વપ્ન વાસ્વદત્તમ. ત્યારબાદ લોકકથા પર આધારિત અવિમારક અને ચારુદત્ત. કૃષ્ણચરિત પર આધારિત બાલચરિત. તો હવે મિત્રો, મહાકવિ ભાસના 13 નાટકો છે એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવશું. વિસ્તારથી મિત્રો એને આપણે સમજીએ. તો મિત્રો, પહેલું દૂતવાક્યમ. પહેલું જે નાટક છે એ કયું છે? દૂતવાક્યમ. એના વિશે મિત્રો જોઈએ. આ મહાભારતના કથાનક પર આધારિત એકાંકી છે. એમાં શ્રી કૃષ્ણ પોતે પાંડવોના દૂત તરીકે કૌરવો પાસે જાય છે. દૂતની સલાહના વાક્યો અને વચનો પરથી આ નાટકને દૂતવાક્ય એવું નામ મળ્યું છે. પાંડવોના દૂત તરીકે શ્રી કૃષ્ણ દુર્યોધન પાસે આવે છે. કંચુકી શ્રી કૃષ્ણને પુરુષોત્તમ નારાયણ તરીકે ઓળખાવે છે. તેથી ગુસ્સે થયેલો દુર્યોધન સભાને ઊભા ન થઈ અને કૃષ્ણનું અપમાન કરવાનું સૂચન કરે છે. કૃષ્ણના આગમનની સાથે જ બધા રાજાઓ ઊભા થઈ જાય છે. દુર્યોધન થોડો વ્યગ્ર એટલે કે ઉદાસ થઈ જાય છે. શ્રી કૃષ્ણ પાંડવોને વારસાઈ હક પ્રમાણેનો ભાગ આપવા પ્રસ્તાવ મૂકે છે. શ્રી કૃષ્ણ અને દુર્યોધન વચ્ચે ઉગ્ર વાગ્યુદ્ધ થાય છે. દુર્યોધનને શિક્ષા કરવાના હેતુથી શ્રી કૃષ્ણ વિરાટ સ્વરૂપ લઈ સુદર્શન ચક્ર ધારણ કરે છે. છેવટે
ક્ષમા ભાવથી શ્રી કૃષ્ણ સભાનો ત્યાગ કરે છે. આ એકાંકીમાં રાજનીતિની ચર્ચા છે. આ નાટકમાં દુર્યોધનનો એકપાત્રીય અભિનય ધ્યાન આકર્ષક છે. દ્રૌપદીના વસ્ત્રહરણનું ચિત્રપટ રજૂ કરવાનો પ્રયોગ મૌલિક છે. આકાશભાષિત વાણીનો પ્રયોગ નાટ્યકલાની વિશિષ્ટતા દર્શાવે છે. રંગભૂમિ પર શસ્ત્રોને સદેહે રજૂ કરી કવિએ સુંદર ચિત્રાત્મક દ્રશ્ય સર્જયું છે. તો મિત્રો, તમને ટૂંકનોંધ પૂછાય કે દૂત વાક્યમ એના વિશે જણાવો. તો મિત્રો, દૂત વાક્યમ શ્રી કૃષ્ણ ભગવાન એ કૌરવોની સભામાં પાંડવોના દૂત બની અને જાય છે. અને એક દૂત તરીકે કૃષ્ણ ભગવાન જે વાક્યો, જે વચનો બોલે, એના આધારે આ નાટકને દૂત વાક્ય એવું નામ આપવામાં આવ્યું છે. તો મિત્રો, જે દૂત વાક્યમ છે એ કોના ઉપર આધારિત છે? મહાભારતના કથાનક પર આધારિત. આ નાટકમાં શ્રી કૃષ્ણ પોતે પાંડવોના દૂત તરીકે કૌરવોની પાસે જાય છે અને દૂતની સલાહના વાક્યો અને વચનો પરથી આ નાટકને દૂત વાક્ય એવું નામ મળ્યું છે. મિત્રો, પાંડવોના દૂત તરીકે શ્રી કૃષ્ણ ભગવાન દુર્યોધન પાસે જાય છે. કંચુકી એટલે કે જે ચોકીદાર હોય, તે બહાર જે દ્વારપાળ હોય એ ચોકીદારનું નામ. એટલે કંચુકી શ્રી કૃષ્ણને પુરુષોત્તમ નારાયણ તરીકે ઓળખાવે છે. તેથી ગુસ્સે થયેલો દુર્યોધન સભાને ઊભા ન થવાનો અને શ્રી કૃષ્ણનું અપમાન કરવાનું સૂચન કરે છે. કૃષ્ણના આગમન સાથે જ બધા રાજાઓ ઊભા થઈ જાય છે. દુર્યોધન થોડો વ્યગ્ર એટલે કે ઉદાસ થઈ જાય છે. શ્રી કૃષ્ણ પાંડવોને પોતાનો વારસાઈ હક પ્રમાણેનો ભાગ આપવા માટેનો પ્રસ્તાવ મૂકે છે. શ્રી કૃષ્ણ અને દુર્યોધન વચ્ચે ઉગ્ર એટલે કે ખૂબ જ વાગ એટલે કે વાણીનું યુદ્ધ થાય છે. દુર્યોધનને શિક્ષા સજા કરવાના હેતુથી શ્રી કૃષ્ણ ભગવાન એ સુદર્શન ચક્ર એ ધારણ કરે છે. પણ છેવટે ધૃતરાષ્ટ્ર એ કૃષ્ણ ભગવાનની માફી માગે છે અને ક્ષમા ભાવથી શ્રી કૃષ્ણ દુર્યોધનને માફ કરી અને સભાનો ત્યાગ કરી અને ત્યાંથી જતા રહે છે. આ એકાંકીની અંદર મિત્રો રાજનીતિની ચર્ચા છે કે ભાઈ રાજકારણની અંદર કેવું હોય, રાજસભાની અંદર કેવું હોય, એની મિત્રો વાત કરવામાં આવી છે. કે નાટકમાં દુર્યોધનનો એક પાત્રી અભિનય એટલે કે એક જ પાત્રનો અભિનય એ ખૂબ જ આપણું ધ્યાન ખેંચે તેવો છે. દ્રૌપદીના વસ્ત્રાહરણનું જે ચિત્રપટ રજૂ કર્યું છે એ પ્રયોગ પણ મૌલિક છે. અને આકાશભાષિત વાણીનો પ્રયોગ એટલે કે આકાશમાંથી કોઈ બોલતું હોય એવી વાણીનો પ્રયોગ એ નાટ્યકલાની વિશિષ્ટતા દર્શાવે છે. અને રંગભૂમિ પર શસ્ત્રોને સહેજ સદેહે રજૂ કરી અને કવિએ સુંદર ચિત્રાત્મક દ્રશ્યનું સર્જન કર્યું છે. તો મિત્રો, દૂત વાક્યમ વિશે ટૂંક નોંધ લખો તો એની અંદર આપણે આટલું લખવાનું છે. ત્યારબાદ મિત્રો, દૂત ઘટોત્કચ એના વિશે જોઈએ. દૂત ઘટોત્કચ આ એકાંકીમાં કવિ કલ્પના અનુસાર ભીમ અને હિડિંબાનો પુત્ર ઘટોત્કચ શ્રી કૃષ્ણનો દૂત બની એમનો સંદેશો કૌરવોને આપે છે. તેથી આ નાટકનું નામ દૂત ઘટોત્કચ છે. એકાંકીના આરંભમાં એક સૈનિક આવીને ધૃતરાષ્ટ્રને જણાવે છે કે કૌરવો દ્વારા અભિમન્યુની નિર્દય હત્યા થઈ છે, એટલે કે દયા ન હોય તેવી. ધૃતરાષ્ટ્રને આઘાત લાગે છે અને એના માટે નિમિત્ત બનેલા જયદ્રથના અંતની તે આગાહી કરે છે. જયદ્રથની પત્ની દુશલા વિલાપ કરે છે. અભિમન્યુના મૃત્યુથી આનંદિત થયેલા દુર્યોધન, દુશાસન
અને શકુની ધૃતરાષ્ટ્રને પ્રણામ કરવા માટે જાય છે, પણ ધૃતરાષ્ટ્ર આશીર્વાદ આપતા નથી. દુર્યોધન પિતા સાથે સંવાદ વિવાદ કરે છે, બાંધે છે. એટલામાં અર્જુન જયદ્રથના વધની પ્રતિજ્ઞા કરે છે. એવું સાંભળવા મળે છે કે એની વિરુદ્ધ દુર્યોધન જયદ્રથના રક્ષણનો નિશ્ચય કરે છે. શ્રી કૃષ્ણ તરફથી દૂત રૂપે આવેલો ઘટોત્કચ પિતામહને એમનો સંદેશો સંભળાવે છે કે અર્જુન એના એકના એક પુત્રના મૃત્યુથી વિલાપ કરે છે, તો 100 પુત્રોના મૃત્યુથી એમની ધૃતરાષ્ટ્રની કેવી સ્થિતિ હશે. વળી ઘટોત્કચ કહે છે કે સૂર્યના આગમન સાથે જ આવતીકાલે અર્જુન કાળ બની અમને એમના ઉપર ત્રાટકશે. આ એકાંકી સ્વયં કલ્પિત નવસર્જન છે. સ્વયં કે પોતે જ સર્જન કર્યું હોય તેવી મહાભારતના અલ્પ પ્રચલિત એવા ઘટોત્કચના પાત્રને અહીં ઉપસાવ્યું છે, એટલે કે રજૂ કર્યું છે. ઘટોત્કચની વીરતા સામે દુર્યોધનનો અહંકાર અને રાજા તરીકેની તેની ખુમારીનું સુંદર નિરૂપણ થયું છે. અહીં વીરરસની જમાવટનો ભાવકને સ્પર્શી જાય તેવી છે. તો મિત્રો, દૂત ઘટોત્કચ એના વિશે આપણે માહિતી જોઈએ. દૂત ઘટોત્કચ. ઘટોત્કચ એ ભીમ અને હિડિંબાનો પુત્ર છે. ઘટોત્કચ મિત્રો કોણ છે? ભીમ અને હિડિંબાનો પુત્ર છે. તો આ એકાંકી છે ઘટોત્કચ, દૂત ઘટોત્કચ, એમાં ભીમ અને હિડિંબાનો પુત્ર શ્રી કૃષ્ણનો દૂત બની અને કૌરવની સભામાં જાય, એટલે એને દૂત ઘટોત્કચ એવું નામ આપવામાં આવ્યું. તો મિત્રો, આ એકાંકીમાં કવિ કલ્પના અનુસાર ભીમ અને હિડિંબાનો પુત્ર ઘટોત્કચ શ્રી કૃષ્ણનો દૂત બની એમનો સંદેશો કૌરવોને આપે છે. તેથી આ નાટકનું નામ દૂત ઘટોત્કચ છે. એકાંકીના આરંભમાં એટલે કે શરૂઆતમાં એક સૈનિક આવીને ધૃતરાષ્ટ્રને જણાવે છે કે કૌરવો દ્વારા અભિમન્યુની નિર્દય હત્યા કરવામાં આવી છે. એટલે ધૃતરાષ્ટ્રને ખૂબ જ આઘાત લાગે છે અને એના માટે નિમિત્ત બનેલા જયદ્રથના અંતની તે આગાહી કરે છે. જયદ્રથની પત્ની દુશલા ખૂબ જ વિલાપ કરે છે. અભિમન્યુના મૃત્યુથી આનંદિત થયેલા દુર્યોધન, દુશાસન અને શકુની ધૃતરાષ્ટ્રને પ્રણામ કરવા માટે જાય છે. ધૃતરાષ્ટ્રને પ્રણામ કરવા માટે જાય છે. ધૃતરાષ્ટ્ર આશીર્વચન આપતા નથી અને દુર્યોધનને, એટલે દુર્યોધન આશીર્વાદ ન આપે, એટલે દુર્યોધન છે એ પોતાના પિતા ધૃતરાષ્ટ્ર સાથે એ વિવાદ કરે છે, બાંધે છે. એટલામાં અર્જુન જયદ્રથના વધની પ્રતિજ્ઞા કરે છે. એવું સાંભળવા મળે છે એનું વિરુદ્ધ દુર્યોધન જયદ્રથના રક્ષણનો નિશ્ચય કરે છે. શ્રી કૃષ્ણ તરફથી દૂત રૂપે આવેલો ઘટોત્કચ પિતામહ ભીષ્મને એમનો સંદેશો સંભળાવે છે કે અર્જુન એના એક પુત્રના મૃત્યુથી વિલાપ કરે છે, તો 100 પુત્રોના મૃત્યુથી એમની ધૃતરાષ્ટ્રની કેવી સ્થિતિ હશે. વળી ઘટોત્કચ કહે છે કે સૂર્યના આગમન સાથે જ, એટલે કે આવતીકાલનો સૂર્ય ઉગશે, તો આવતીકાલે અર્જુન કાળ બની અને એમના ઉપર ત્રાટકશે. આ એકાંકીનું નવું સર્જન છે. મહાભારતના અલ્પ પ્રચલિત એવા ઘટોત્કચના પાત્રને અહીં ઉપસાવ્યું છે. ઘટોત્કચની વીરતા સામે દુર્યોધનનો અહંકાર અને રાજા તરીકેની તેની ખુમારીનું સચોટ નિરૂપણ થયું છે. અહીં વીરરસની જમાવટ
ભાવકને સ્પર્શી જાય તેવી છે. તો મિત્રો આ બીજું નાટક છે એ દૂત ઘટોત્કચ. તો મિત્રો આપણે ઉપનિષદ અને મહાકવિ ભાસના 13 નાટકો અને એમાંથી દૂત વાક્યમ અને દૂત ઘટોત્કચ આ 2 નાટકોનો અભ્યાસ કર્યો. તો મિત્રો અહીંયા સુધી આપણે લેક્ચર રાખીએ. મિત્રો હોમવર્કની અંદર આ ભાસના જે 13 નાટકો છે એ 13 નાટકોના નામ તમારે લખવાના છે. તો મિત્રો અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ.